હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 28 જાન્યુઆરી 2024ના ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2.0 કોલેજ લેવલના જવાબોથી શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, કયા દેશની રામાયણને 40 વર્ષ પછી ભારતીય એનિમેટર્સની મદદથી 4K માં ફરીથી માસ્ટર કરવામાં આવ્યું? તો તે જવાબ આવશે જાપાન. વિશ્વની સૌથી મોટી લોકશાહી કઈ છે? તો આપણો ભારત દેશ છે તેની સૌથી મોટી લોકશાહી છે. ભારતમાં મિલેટ્સ કાફેની શરૂઆત ક્યાં થઈ હતી? તો રાયગઢ છત્તીસગઢ ખાતે થઈ હતી. શિયાળા દરમિયાન સૈયદબાગ કાશ્મીરમાં કઈ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ક્રિકેટનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. અપૌરુષેય વાક્ય વેદમ કોણે કહ્યું છે? તો તે મીમાંસા દર્શનમાં કહેવામાં આવ્યું છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચના બંને અમ્પાયરોમાં કોમન નામ શું હતું? તેનું નામ હતું રિચર્ડ. कबीरदास किस धारा के कवि थे? तो वो निर्गुण भक्ति धारा के कवि थे. दोनों हाथों से बाण चलाने के कारण अर्जुन को किस नाम से जाना जाता है? तो सव्यसाची नाम थी. भारत की संपर्क भाषा कौन सी है? तो हिंदी. ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ એટલે શું? તો તેને કહેવામાં આવે છે સમાધિ. કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય? તો હિગિન્સના મતે. ક્રાઉન કાચ વક્રી ભવનાંક કેટલો છે? તો તેનો વક્રી ભવનાંક છે 1.52. કયા રાજ્ય અથવા યુટીએ રાજ્યની માલિકીની ઓવર ધ ટોપ ઓટીટી પ્લેટફોર્મ સી સ્પેસ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો તે જાહેરાત છે તે કેરળ દ્વારા કરવામાં આવી છે. વિશ્વમાં માર્ચ મહિનાનો બીજો ગુરુવાર કયા દિવસ તરીકે જાણીતો છે? તો વિશ્વ કિડની દિવસ તરીકે જાણીતો છે. દેલવાડા જૈન મંદિરો ક્યાં સ્થિત છે? તો તે માઉન્ટ આબુ પર સ્થિત છે. બીજી બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ હતી? તો વૈશાલી ખાતે બીજી બૌદ્ધ પરિષદ છે તે યોજાઈ હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું બીજું નામ શું છે? તેનું નામ છે ગુજરાત વિદ્યાસભા. એક સંકેતમાં કેલેન્ડરનો સંકેત CLANEDR તરીકે અપાય છે તે જ નિયમ હેઠળ સર્ક્યુલર માટેનો સંકેત શોધો તો તેને આવી રીતથી અપાશે CRIUCAL અને R. કાકા સાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? તેની મૂળ અટક છે તે રાજાધ્યક્ષ હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન સંચાલન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે? તે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. રાજ્યનો કાયદો કોણે મંજૂર કરવાનો હોય છે? તો રાજ્યપાલે. ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમની પૂરી જાણકારી માટે કઈ વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવેલ છે? તો scholarship.gujarat.gov.in. ભારતની સુપ્રીમ કોર્ટના 19માં મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો ES વેંકટરામૈયા. અમદાવાદની 8 વર્ષની આર્યાએ ક્લાઇમેટ ચેન્જ ઉપર લખેલું પુસ્તકનું નામ જણાવો તો તેનું નામ હતું સીડ્સ ઓફ હોપ. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે? તો ઢાંક. हिंदी साहित्य सम्मेलन प्रयाग का गठन कब हुआ? तो 1 मई 1910 रोज. अंग्रेजी के पारिभाषिक शब्द प्रोडक्ट का हिंदी पारिभाषिक रूप बताइए तो तेनु हिंदी पारिभाषिक रूप છે उत्पाद. શત્રુઘ્નને લવણાસુરને મારીને કઈ નગરી વસાવી? તો મધુપુરી. નકુલ સહદેવના મામાનું નામ શું હતું? તો શલ્યમાદ્રા. રામચરિતમાનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી હતી? તો અવધી ભાષામાં. બાળ ગંગાધર ટિળકે બેરિસ્ટરની ડિગ્રી કયા શહેરમાંથી મેળવી હતી? તો પુણે. કયા સત્યાગ્રહના કારણે સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું? તો બારડોલી સત્યાગ્રહ. વર્ષ 2003માં ચંદ્રયાન પ્રોજેક્ટની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો અટલ બિહારી વાજપેયી. સૌરાષ્ટ્રમાં નાના આફ્રિકા તરીકે કયું ગામ ઓળખાય છે? તો જાંબુર તાલાળાનું જે ગામ છે તેને સૌરાષ્ટ્રના નાના આફ્રિકા તરીકે ઓળખાય છે. ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની ક્યાં સ્થપાઈ હતી? તો ધોલેરા ખાતે. અટલ મિશન 2.0 અમૃત 2.0 યોજનાની અમલીકરણ સંસ્થા કઈ છે? તે છે આવાસ અને શહેરી બાબતનું મંત્રાલય. ખેડૂતોને સવારે 5 થી રાત્રે 9 સુધી વીજળી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના લાગુ કરવામાં આવી છે? તો કિસાન સૂર્યોદય યોજના. ભારતનું પ્રથમ સમર્પિત કેમિકલ પોર્ટ ટર્મિનલ કયા સ્થળે આવેલું છે? તો ચેન્નઈ ખાતે આવેલું છે. કયા વિભાગે 7/12 ને ડિજિટલાઇઝ કરવાની પહેલ કરી હતી? તો પંચાયત વિભાગે. VLE શું છે? તો VLE છે તે વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર છે. ખાસી અને ગારો પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે? તો તે મેઘાલયમાં આવેલી છે. રાયસન ગાંધીનગર ખાતે 2004માં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? તો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની. શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન માટે જાણીતી સરદાર પટેલ યુનિવર્સિટી કયા સ્થળે આવેલી છે? તો વલ્લભ વિદ્યાનગર. GRCCનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ગ્લોબલ રિસર્ચ એન્ડ કોલેબોરેશન સેન્ટર. NRCP નું પૂરું નામ શું છે? તેનું પૂરું નામ છે નેશનલ રિસર્ચ સેન્ટર ઓન પોમોગ્રેનેટ. આંધ્રપ્રદેશનો અનંતપુર જિલ્લો નીચેનામાંથી કયા ખનિજ માટે પ્રખ્યાત છે? તો તે સોના માટે પ્રખ્યાત છે. એશિયન ગેમ્સનું આયોજન કરતી સંસ્થા ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાનું વડમથક ક્યાં આવેલું છે? તો તે કુવૈત ખાતે આવેલું છે.
19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા હરમિલન બેન્સ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરુષોની રિકર્વ તીરંદાજી ટીમે કયો મેડલ જીત્યો હતો? તો સિલ્વર મેડલ. આઈપીએલ 2022ની ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો તેનું નામ હતું હાર્દિક પાંડ્યા. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે પરંપરાગત સરહદ કઈ નદી બનાવે છે? તો નર્મદા નદી. નર્મદા કેનાલ નેટવર્કની કુલ લંબાઈ કેટલી છે? તો 1126 કિલોમીટર. તાજેતરમાં ઉજવવામાં આવેલા વૈશ્વિક પવન દિવસનો હેતુ શું હતો? તો પવન ઉર્જા ભારતના ભવિષ્યની શક્તિ. ભંડોળની કોઈ પણ અછતની સ્થિતિમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા યાની કે આરબીઆઈ વ્યાપારી બેંકોને નાણાં ઉધાર આપે છે તો તે દરને કયા નામે ઓળખવામાં આવે છે? તો રેપો દર ઓળખવામાં આવે છે. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.